એમ કહેવાય કે થાક શું, પરિશ્રમ શું એ ખબર જ નથી પડતી. અને અડધી રાતનો હોકારો અમારા માટે યુવાન એવો ભાઈબંધ ભાઈ જયંતિભાઈ હળિયાને વિનંતી કરું કે આજના કાર્યક્રમને અનુલક્ષીને પોતાનું વક્તવ્ય રજૂ કરે. કેમ છો બધા? કેમ છો બધા? કેમ છો બધા? એ સૂપની ઓલી હલવાઈ ગઈ લાગે છે. આ બાજુથી અવાજ નથી આવતો. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય જય સિયારામ. સ્ટેજ ઉપર ઉપસ્થિત આજના આ કાર્યક્રમના સંપૂર્ણ ખર્ચના દાતા એવા સ્વ રાજુભાઈ ગોવિંદભાઈ હડિયાના સપુત્ર ડૉક્ટર હરેશભાઈ હડિયા અને એમનું સમસ્ત હડિયા પરિવાર, જેમાં હું પણ આવી જાઉં છું, તેમજ આવનારા વર્ષોમાં એટલે 2000 આમ તો 2020થી લઈને 2045 સુધીના આપણા માટે અને અમારી યુવાનોની કાર્યકારી ટીમ માટે અમારી પાછળ વાહો ઠપકારે એવા અડીખમ ઊભા રહે એવા આ બધા વડીલોને તેમજ આગળ બેઠેલા માતાઓ, વડીલો, વડલી ગામનું ભાવિ એવા નાના ભૂલકાઓનું શ્રી મહુવા વડલી યુવા સંગઠન તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું. આમ તો અશોક સાહેબે ઘણું બધું કીધું અને ભાઈ એક છોકરાએ પણ ઘણું બધું કીધું. એમાંથી જ આપણો આ સાથ, સહયોગ અને શિક્ષણ એને સાર્થક કરવા માટેનું આ સ્નેહ મિલન. સ્નેહ એટલે એકબીજાને પ્રત્યે જે આપણો ભાવ છે, મારો છે, અમારા છે, પોતાના છે એવું માનીએ, એનો અર્થ એ સ્નેહ અને એકબીજાને મળીએ એટલે સ્નેહ મિલન. આવા આપણા સ્નેહ મિલનો દ્વારા આપણે પરિવાર તેમજ ગામના અલગ અલગ પરિવારો વચ્ચે ઘણી વખત નાના મોટા વિખવાદો, સમજણો આવું ઘણું બધું રહેતી હોય છે. તો આવા કાર્યક્રમોથી આપણે આ બધી જે ગેરસમજો છે એ દૂર કરી શકીએ છીએ અને એકબીજા વચ્ચેનો જે મારા છે એવું એક ભાવ જે છે, એક સંબંધ છે, એ આપણે આવા કાર્યક્રમોને અનુલક્ષીને આપણે સાર્થક કરી શકતા હોઈએ છીએ. અમારો એક યુવાને કીધું હતું કે સાહેબ, સંબંધ છે ને એ શેરડી જેવો હોવો જોઈએ. શેરડીને તમે ગમે એમ કાપી નાખો, એના ટુકડા કરી નાખો, કદાચ તમે એને મશીનમાં પણ પીલી નાખો તો પણ એમાંથી મીઠાશ આવતી જ રહેતી હોય છે. તો આપણા ગામનો જે પરિવાર પ્રત્યેનો સંબંધ છે એ જળવાઈ રહે એના માટે જ આપણા ગામનું એક સ્લોગન છે કે મારું ગામ મારો પરિવાર, કે મારું આખું ગામ જે છે એ અમે એક પરિવાર બનીને રહીએ એવો અમે એક ભાવ પ્રગટ કરીએ. તેમજ ઘણી વખત અમે આ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યક્રમ કરતા હોઈએ છીએ તો અમારી યુવા ટીમો જે પ્લસ સ્વયંસેવકો જે છે, એક્ટિવ ટીમ છે, એનાથી ઘણી વખત કાર્યક્રમની અંદર કોઈકની કંઈક કહેવાય જતું હોય છે. તો હું એવું કહેવા માંગુ છું કે ભાઈ, ક્યારેક કોઈને કંઈ બોલાઈ ગયું હોય, કંઈ કહેવાય ગયું હોય તો તમે એને મનમાં નહીં લો, કારણ કે આપણે એક પરિવાર છીએ. જો પરિવારમાં નાની નાની વાતો આપણે પકડી રાખશું ને તો આપણો પરિવાર નાનો થઈ જશે. થોડુંક જતું કરવું પડશે, થોડુંક જાતે કરવું પડશે અને થોડુંક જોયા પણ કરવું પડશે. જો આ બધું કરશું ને તો જ આપણને જિંદગી જીવવાની મજા આવશે. એટલે જ મારું માનવું એવું છે કે કોઈના ગયા પછી આપણે મિસ્યુ લખવા કરતા વર્તમાનમાં એને વિથ્યુ કરીએ ને તો એ બહુ જ સારું લાગે છે. સાથ અને સહયોગ. ત્રીજો આપણું સ્લોગન છે શિક્ષણ. સાહેબે કીધું એમ કે આપણા ગામમાં ઘણા બધા અધિકારીઓ છે, ઘણા બધા ડોક્ટરો છે. અમે હમણાં એક ડેટા કમ્પાઇલેશન કર્યા તો એ ડેટા કમ્પાઇલેશનના આધારે
અમને જાણવા મળ્યું કે ખાલી આપણા ગામમાં 24 પાસ કરેલા અને રનિંગ આ નવા વર્ષમાં વધ્યા હોય તો એ અમારી પાસે ડેટા નથી આવ્યા, પણ MBBS ડૉક્ટર ખાલી 24 આપણા ગામમાં છે, 37 હોમિયોપેથિક ડૉક્ટર છે, 17 BHMS ડૉક્ટર છે, 13 ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે અને 8 ડેન્ટિસ્ટ ડૉક્ટર છે. તેમજ ગામમાં એક એડિશનલ કલેક્ટર છે, 3 MD ડૉક્ટર છે, એક ગાયનેક ડૉક્ટર છે. આવા વિવિધ ફેકલ્ટીમાં પ્લસ ગવર્મેન્ટમાં જોબ કરતા 27 છોકરાઓ છે. એમાં RBI થી લઈને આપણે નશાબંધીમાં 2 આપણે ગામની દીકરીઓ છે. તો આ એક ગામનું ગૌરવ કહેવાય, એક શિક્ષણ કહેવાય. પણ આજે નાના બાળકો છે એમને ખાસ કહેવાનું છે કે બેટા તમે મહેનત કરી લો. મહેનત કરવા માટે તમારી પાસે, જોકે અમે તો ભણતા, હું તો એટલો બધો બહુ કાંઈ હોશિયારી નહોતો, મને તો ચપ્પલ મારી મારીને અમારા ટીચરે ભણાવ્યો છે. પણ અત્યારે જે તમારી પાસે બેકઅપ છે, આજે એક ડૉક્ટર મેળા મને એનું જસ્ટ હમણાં પૂરું થયું એટલે એણે એવું કીધું કે સાહેબ આપણે ગ્રુપ બનાવવું છે કે હાલમાં નવા વર્ષમાં જે એડમિશન છોકરાઓએ MBBS કે હોમિયોપેથિક ડેન્ટિસ્ટમાં લીધું છે એ લોકોને ઘણી વખત કોઈ પ્રશ્નોનો લઈને મૂંઝવણ હોય, જેમ કે પરિસ્થિતિ નબળી હોય તો એને કોઈ એજ્યુકેશન લોન કરવી હોય, તો ઘણા એવા ડૉક્ટર છે કે જેણે એજ્યુકેશન લોન લઈ અને પાસ આઉટ થયા છે. ઘણા છોકરા એવા છે કે આજે 3-4 વર્ષમાં છે. તો એક આપણે ગ્રુપ બનાવશું, એ ગ્રુપના આધારે જે નવા છોકરા છે એમને આપણે એના થ્રુ એની માહિતી આપશું. અને જે છોકરા મહેનત કરે છે, પછી એ પ્રાઇવેટ એક્ઝામની હોય કે 12મું હોય 10મું હોય, તો એમને પણ કહેવું છે કે બેટા એક વખત તમે મહેનત કરી લો, કારણ કે હશે નસીબમાં તો સામેથી આવશે, હશે નસીબમાં તો સામેથી આવશે. બાકી કોઈ આંચકી જાય નસીબ તમારું. ઉપરવાળાની સિસ્ટમ એટલી નબળી નથી વાલા, ઉપરવાળાની સિસ્ટમ એટલી નબળી નથી વાલા. તો હંમેશા જ્યારે પણ તમને કંઈ બી શિક્ષણ રિલેટેડ કંઈ બી મૂંઝવણ હોય તો આપણા ગામમાં અલગ અલગ ફેકલ્ટીમાં ઘણા બધા આપણા ગામના અધિકારીઓ છે, ડૉક્ટરો છે, તો હંમેશા એનો સંપર્ક કરો. અને જે અધિકારીઓ છે એને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ જ્યારે તમને ગામમાં આ યુવાનો અથવા તો કોઈ બેન દીકરીને જરૂર પડે તો એને સાચું માર્ગદર્શન આપી અને સમાજમાં સારું સ્થાન અપાવવા માટે હર હંમેશ તમે તત્પર રહ્યો, એવી અમારી યુવા ટીમની અપેક્ષા છે. બીજું, આપણા ગામમાં એક ઘણા સમયથી મુદ્દો અટકેલો હતો, એ છે આપણું ભગવાનનું રામ મંદિર. હમણાં આપણે આ દિવાળીએ સમસ્ત સમાજ, સમસ્ત વડલી પરિવારનું એક સ્નેહ મિલન કર્યું. તો આ સ્નેહ મિલનમાં સર્વ સમાજ તરફથી આપણને બહુ સારો સપોર્ટ મળ્યો, તેમજ બહુ સારી રીતે આપણે સ્નેહ મિલન કર્યું. અમારી જે એક્સપેક્ટેશન હતી એની કરતાં પણ આપણને સારામાં સારું, એમાં ખાસ કરીને આપણા આહિર સમાજ તરફથી નવા મંદિરના નિર્માણ માટે 54 લાખ રૂપિયા જેટલું આપણને દેશમાં આપણું ફંડ લખાણું છે. તો હજી આપણા ઘણા એવા ઘરો બાકી છે, ઘણા પરિવાર બાકી છે કે જેમનું ભગવાન શ્રી રામના એક સનાતનના કામ માટે એનું જે યોગદાન લખાવાનું બાકી છે. તો હું આ બધાય પરિવાર અને બધા વડીલોને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ આજે ઓલમોસ્ટ આમ તો બધાને આપણે આગળ જાણ કરી છે કે ભાઈ સ્નેહ મિલનમાં કોઈની ઈચ્છા હોય, ઈચ્છા નહીં પણ લખાવીશ તો, કારણ કે આપણે ઘણી બધી આગળ મિટિંગો થઈ ગઈ છે. તો ભગવાન શ્રી રામના નવા મંદિર માટે જે પરિવારનો ફાળો બાકી છે એ પોતે આ એક સનાતનના સારા કાર્ય માટે પોતાનું યોગદાન લખાવી દે. કારણ કે દુનિયામાં સૌથી સુરક્ષિત વીમો હોય ને, એટલે ઇન્સ્યોરન્સ, સૌથી સુરક્ષિત વીમો હોય ને તો એ છે ભગવાન પરનો ભરોસો. જો આપણે ભગવાન પરનો ભરોસો વધારવો હોય ને, કે આપણે સુખી રહેવું હોય, સારું રહેવું હોય અને એ ભરોસો કાયમ રાખવો હોય તો બસ આપણે સારા કાર્યો કરવા પડે. સારા આવા જે ધાર્મિક કાર્યો હોય એમાં ભાગ લેવો પડે. અને મારું તો માનવું એવું છે કે ભાઈ ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન ધંધામાં 1 મહિનામાં મને
જે કંઈ પ્રોફિટ મળશે કે મારો જે ધંધો હશે એને મને જે આવક આવશે કે મારી સેલેરી હોય જે આવક આવશે ભગવાન હું તને એમાં 10% ભાગીદાર બનાવું છું. જો આપણે આપણા ધંધા રોજગાર એક સનાતનના નિયમ પ્રમાણે જો આપણે ભગવાનને 10% અર્પિત કરશું ને તો મને નથી લાગતું કે આપણે ક્યારેક કોઈ તકલીફ પડે. અને ભગવાનને કહો ભગવાન તારા 10%નું ધ્યાન રાખજે પણ સાથે સાથે મારા 90%નું પણ તું ધ્યાન રાખજે. આવો એક આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને આપણા ગામનું રામજી મંદિરનો જે પ્રશ્ન છે એ વહેલુંથી વહેલે આપણે એને સાર્થક કરીએ અને ભગવાનનું સારામાં સારું મંદિર કરીએ. એના માટે અમારી આખી એક આહિર સમાજને યુવા ટીમની રિક્વેસ્ટ છે કે જે ઘરનો ફંડફાળો બાકી છે એ પોતે ત્યાં આજે અહીંયા ટેબલ મૂકેલું છે ત્યાં પોતે લખાવી દે. બસ છેલ્લે એટલું જ કહેવું છે કે જિંદગી આખી જીવ્યા પણ કોઈ એમ નથી પૂછતું કે કેમ જીવો છો. જિંદગી આખી જીવ્યા પણ કોઈ એમ નથી પૂછતું કે કેમ જીવો છો. સાહેબ, લોકો મૃત્યુના ટાઈમે એમ પૂછે છે કે કઈ રીતે મર્યા. લોકો મૃત્યુના ટાઈમે એમ પૂછે છે કે કઈ રીતે મર્યા. પથ્થર ભલે છેલ્લા ઘાથી તૂટે છે, પથ્થર ભલે છેલ્લા ઘાથી તૂટે છે પણ એના આગળના ઘા છે ને એ વ્યર્થ નથી જતા. આગળના ઘા વ્યર્થ નથી જતા. બિંદાસ હસો શું ગમ છે, બિંદાસ હસો શું ગમ છે. જિંદગીમાં ટેન્શન કોને કમ છે. સારું અને ખરાબ કેવળ એક ભ્રમ છે. જિંદગીનું નામ જ કભી ખુશી કભી ગમ છે. જીઓ જી ભર કે. જય શ્રી કૃષ્ણ, જય જય સિયારામ. ખૂબ સરસ જયંતિભાઈ એ ખૂબ સરસ વાત કરી. આંકડાઓ બોલે ને ત્યાં નવાઈ લાગે કે આટલું નાનકડું ગામ અને આટલા બધા ડોક્ટરો, એન્જિનિયરો, અધિકારીઓ, પણ આ ધરા છે, આ ધરતી છે ને એ બળવાન છે કે શબ્દ એક શોધું ત્યાં સહિતા નીકળે. જો કૂવો ખોદું ને ત્યાં તો આખી સરિતા નીકળે. જો જનક જેવા આવીને હજુ હળ હાંકે ને તો હજુ આ ધરતીમાંથી માં સીતા નીકળે. અરે ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખા કે જ્યાંથી રાવણ જેવા બીતા બીતા નીકળે. છે કવિ કાલિદાસ અને ભોજના ખંડેરો કે જરીક ખોતરો ને ત્યાં તો આખા કવિતા નીકળે. જો કૃષ્ણના ટેરવા આવીને હજી ફંફોળે ને તો આ વાંસળીના પડેલા ટુકડા છે ને એ સંજીતા નીકળે. અરે સાવ અલગ જ તાસીર છે આ ધરતીની. અરે સાવ અલગ જ તાસીર છે આ ધરતીની કે જ્યાં મહાભારત વાવો ને ત્યાં ભગવદ્ ગીતા નીકળે, કે જ્યાં મહાભારત વાવો ને ત્યાં ભગવદ્ ગીતા નીકળે. ત્યારબાદ આપણે કાર્યક્રમના દોરને આગળ વધારીએ. જે કોઈ પરિવાર ભાઈઓ એમ કહેવાય ને કે વર્ષ 2045 સુધીના સ્નેહ મિલનના સંપૂર્ણ ખર્ચના દાતાશ્રીઓ તો આપણી પાસે છે, પણ હવે ગામની અંદર ભવ્યાતિ ભવ્ય રામજી મંદિર બને અને એ રામજી મંદિર ની અંદર જઈને આપણે ઝડપથી ભગવાન રામના ઠાકરના દર્શન કરીએ તો એ કાર્યને અનુલક્ષીને જે કોઈ પરિવારને ફાળો લખાવવાનો હોય એમના માટે સ્ટેજની જમણી બાજુ એક ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ત્યાં તમે નોંધાવી શકો છો. અને કાર્યક્રમના દોરને આગળ વધારતા વિનંતી કરીશ કલસરિયા મીરા ભાવેશભાઈ કે જે ડાન્સ લઈને આવે છે, દેશભક્તિ ગીત રિમિક્સ. કલસરિયા મીરા ભાવેશભાઈ. यारों का कहना ये देश है दुनिया का कहना मेरा जूता है जापानी ये पतलून हिंदुस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी मेरा जूता है जापानी ये पतलून हिंदुस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी हर करम अपना करेंगे ऐ वतन तेरे लिए दिया है जान ऐ वतन तेरे आजा आजा दुश्मनियान के तले आजा जली वाले नीले आसमान के तले चक दे इंडिया चक दे इंडिया वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम सुजलाम सुफलाम भले शिवलाम सत्य श्यामला मातरम वंदे मातरम
वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम ये दुनिया दुनिया एक दुल्हन एक दुल्हन ये दुनिया एक दुल्हन दुल्हन के माथे की बिंदिया ये मेरा इंडिया ये मेरा इंडिया I love my India ये मेरा इंडिया हम लोगों को समझ सको तो समझो दिल भर जानी जितना भी तुम समझोगे उतनी होगी हैरानी फिर भी दिल है हिंदुस्तानी 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 मेरा रंग दे मेरा रंग दे बसंती चोला माए रंग दे मेरा रंग दे बसंती चोला माए रंग दे मेरा रंग दे बसंती चोला रंग दे रंग दे रंग दे बसंती चोला माए रंग दे तुझे सलाम अम्मा तुझे सलाम वंदे आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम देश रंगीला रंगीला देश मेरा रंगीला देश रंगीला रंगीला देश मेरा रंगीला ऊंचा रहे हमारा विजय विश्व तिरंगा प्यारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा ખૂબ સરસ. મીરા માટે ફરી એક વખત જોરદાર તાળીઓ. ખૂબ જબરદસ્ત કૃતિ હતી અને એમ કહેવાય ને કે રામ આયેંગે 51,000 રૂપિયા દાન તરીકે આપવામાં આવે છે એમના માટે પણ જોરદાર તાળીઓ. ત્યારબાદ સ્વર્ગસ્થ પૂનાભાઈ ભીખાભાઈ કાતરિયા અને ગંગસ્વ પાર્વતીબેન પૂનાભાઈ કાતરિયા તરફથી 1,01,101 રૂપિયા આપવામાં છે. જોરદાર તાળીઓ દ્વારા આ તમામ દાતાઓને આપણે વધાવી લઈએ કે હસું છું હસાવું છું અને હસવાની મારી ટેવ છે. અરે હસું છું હસાવું છું અને હસવાની મારી ટેવ છે અને હસતા હસતા તમને બધાને પૂછું છું કે તમારી બધાની તબિયત કેમ છે? હારી હોય તો જોરથી અવાજ આવે. એ તમારી બધાની તબિયત કેમ છે? હા, હવે બધા મોજમાં છો. અરવિંદભાઈ શેફાભાઈ જિંજાળા જે આ કાર્યક્રમને લગતી સ્પીચ લઈને આવે છે. અત્રે ઉપસ્થિત વૃક્ષ સમાન એવા વડીલો, માતાઓ, બહેનો અને બાળકોને મારા નમસ્કાર. ખરેખર આજે મારું ગામ મારો પરિવાર મવા વડલી આહિર યુવા સંગઠન દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહ ઇનામ વિતરણ, ખરેખર આજનો દિવસ આમ જોઈએ તો આપણે બહુ સૌભાગ્ય કહેવાય કે ઉત્તરાયણના દિવસે તો રંગબેરંગી પતંગો શકતી જ હોય, પણ ખરેખર આજના દિવસે મળવું બહુ સૌભાગ્યની વાત છે. ખરેખર આજે જોઈએ તો 21મી સદીની અંદર કોઈ મળતું નથી, કારણ કે કોઈ પાસે ટાઈમ નથી. ખરેખર આમ જોઈએ ને તો આજે 21મી સદીની અંદર ભાઈએ વાત કરી કે શિક્ષણની, તો 10, 11 ને 12 કે આ ધોરણના ખરેખર ધ્યાન રાખવું પડે. તો 10, 11, 12 ધોરણની અંદર ધ્યાન રાખવું પડે તો કે કેટલું ધ્યાન રાખવું પડે? તો કે ભાઈ રાત દિવસ સુધી વાંચવું પડે. પણ ખરેખર ધ્યાન કેટલું રાખવું પડે ખબર? પાયલોટ પ્લેન લેન્ડિંગ કરતો હોય એટલું ધ્યાન રાખવું પડે. ખરેખર એ તો જે પરીક્ષા આપતા હોય તે જ યુવાનોને ખબર હોય. અને આજે આપણે જોઈએ ને તો ખરેખર 21મી સદીની અંદર દિવસે ને દિવસે મૂંઝવણ બહુ વધતી જાય. મૂંઝવણ તો કેવી મૂંઝવણ? તો કે 10 ધોરણ ભણ્યા પછી સાયન્સ લેવું કે કોમર્સ લેવું? કોમર્સ લીધા પછી એમ થાય
કે હવે શું કરવું. સાયન્સ લીધા પછી એમ થાય ડૉક્ટર બનવું કે એન્જિનિયર બનવું, અને ડૉક્ટર બન્યા કે એન્જિનિયર બન્યા પછી ખરેખર વિચાર આવે કે નોકરી મળશે કે નહીં મળે. નોકરી મળ્યા પછી વિચાર બહુ મોટો આવે સાહેબ કે છોકરી મળશે કે નહીં મળે, અને છોકરી મળ્યા પછી પણ મોટો વિચાર આવે કે બાનું માનું કે સાહેબાનું માનું. આ બહુ મોટો વિચાર છે. ખરેખર આમ જોઈએ ને તો ખરેખર બહુ મૂંઝવણ આજના યુવાનો પણ બીજી બહુ છે. કેવી મૂંઝવણ, પાણીપુરીની લારીએ જઈને તો બહુ મોટી મૂંઝવણ કે પાણી ફુદીનાનું પીવું કે લસણનું પીવું. અને સવારે જાગીને યુવાનોને પણ બહુ મોટી મૂંઝવણ થાય, ટી શર્ટ પહેરવું કે શર્ટ પહેરવું. ખરેખર આવી બહુ બધી મૂંઝવણ હોય. અને કહેવાય ને કે આજે શિક્ષણ બહુ આસમાને પહોંચી ગયું છે. કહેવાય ને કે આપણે હમણાં ટૂંક સમયમાં ચંદ્રયાન 3 લોન્ચ કર્યું છે. ખરેખર આપણે સાંદામામા તરફ જઈ રહ્યા છીએ. એટલું બધું શિક્ષણ બહુ આગળ વધી રહ્યું છે. પણ મારી બાજુમાં બેઠેલા શાંતિલાલ કેમ છે ને એ મને નથી ખબર. પાછી એને તો કંઈક ડાયાબિટીસ હોય જ, કંઈક રિપોર્ટ કરાવવા જતા જ હોય, એ મને ખબર નથી. પણ ચંદ્રયાન પહોંચી ગયું એ મને ખબર છે. અને આજે સાહેબ આમ જોઈને તો કે સમય બહુ આગળ વધ્યો ને એટલે ટેકનોલોજીનો વિકાસ છો, બહુ વિકાસ છો એ તો બહુ સારી વાત છે. પણ એની અંદર ભાવ ઘટી ગયો. આપણે પેલા નાના હતા ને તો ફળિયામાં હુતા અને કહેતા કે જો સાંદા મામા, પણ આજે વિજ્ઞાન એવું તો એમ કે આ તો પૃથ્વીનો ઉપગ્રહ છે. એ કહી સાંદા મામાની જેવી ભાવના હતી એવી ભાવના આજે ખલાસ થતી જોવા મળે છે. અને આપણે બીજું એક જોઈએ ને તો કે આજે ઘણી વખત મેં જોયું રસ્તે ચાલુ જતો હોય ને તો ઘણા મને કહેતા હોય કે ભાઈ તમારા ગામની અંદર તો ખરેખર બહુ બધા દાતા જોવા મળે છે આજે. કે અમે એવી વાત સાંભળી કે 2045 સુધીના દાતા છે તમારી પાસે. તો દાતાનો પ્રસંગ આવ્યો ને તો મને એક વાત યાદ આવી ગઈ કે એક ગામ હતું. એ ગામની અંદર એક રાજા હતો. તો રાજા હતો ને તો રાજા હોય એટલે એ તો અમીર જ હોય, એની પાસે પૈસા તો અઢળક હોય, ધન હોય, સંપત્તિ હોય, બધું હોય તો જ એ રાજા હોય. તો પણ કહેવાય ને કે ગામના લોકો ગરીબ પરિસ્થિતિમાં હોય એની પાસે માંગવા આવે એટલે સવારદીની લાઈન લાગી જતી. તો રાજા છે ને ખોબે ધન આપતા. એટલે સિપાહીએ પૂછ્યું કે રાજા જોજો હો, એ કે એક દિવસનો સમય એવો આવશે કે ખાવા ખીચડી નહીં હોય આપણી પાસે, તમે આ ધન દેવા માંડ્યા ને તો ભંડાર ઓછા થવા માંડ્યા. પણ રાજાએ ખરેખર એ વાત ઉપર કંઈ ધ્યાન દીધું નહીં અને ધન આપતા જ રહ્યા. એટલે પાછું સિપાહીએ પૂછ્યું કે રાજા જોજો હોય એ કે ધનના ભંડાર ઓછા થવા માંડ્યા છે. એટલે રાજાએ કાંઈ ધ્યાન દીધું નહીં. પછી પાછું ત્રીજી વાર સિપાહીએ પૂછ્યું કે રાજા જોજો હોય એ કે ગોળનો ડબ્બો હોય ને ના માખ્યું તો આવાસ કરે એ કે. એટલે રાજાએ કાંઈ ધ્યાન દીધું નહીં અને સાંજ પડી અને બધા સૂતા. એટલે ખરેખર રાજાને છે ને વિચાર આવ્યો કે સિપાઈ મને એમ કહેતો હતો કે ગોળનો ડબ્બો હોય ને ના માખ્યું તો આવાસ કરે. એટલે રાજાએ રાતે સિપાહીને ઉઠાડીને ગોળનો ગાંગડાનો ઘા કર્યો અને કે હાલે લાવી દઈ કે માખ્યું કે મને. ત્યારે સિપાહીએ કીધું કે રાજા માખ્યું તો દિવસે આવે કે રાતે માખ્યું ન આવે. ત્યારે રાજાએ કીધું આજ મારી પાસે દિવસો છે ને એટલે બધા આવે છે, બાકી મારી પાસે અંધારું હોત ને તો કોઈ ન આવે. ખરેખર આવી દાતારી કરવી ને બહુ મોટી વાત છે. અને હું તો આ દાતાઓને બધાને ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે પૈસા હોવાની બહુ મોટી વાત નથી, અહીંયા આવીને બોલવું ને બહુ મોટી વાત છે સાહેબ. આપણને ખબર છે કે રસ્તે 100 રૂપિયા પડી જાય તો કેવી હાલગત થાય, અને બોલ્યો એટલે બહુ મોટી વાત છે સાહેબ. પૈસા કમાવા બહુ અઘરી વાત નથી, પણ સમાજના કમાવા વાપરવા એવા બહુ અઘરી વાત છે. અને આજના દાતા એવા આપણા ડૉક્ટર રાજુભાઈ, ખરેખર હરેશભાઈ ડિયા, કે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એના પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજને સમયને ધ્યાનમાં લઈને આજે મારી વાણીને હું વિરામ આપું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. આવા ધર્મના કામની અંદર જે લક્ષ્મી વપરાય ને એ શ્રી લક્ષ્મી કહેવાય. કે જીવતા છીએ તો નામનું મહત્વ, મરણ પછી એને નનામી કહેવાય. આ જિંદગી કોઈની આપેલી ઉધાર છે દોસ્ત, એને પાછી ન આપો ને તો તમારા બધાની ખામી કહેવાય. રડતા રડતા આવ્યા હતા સૌ કોઈ જિંદગીમાં, અરે રડતા રડતા આવ્યા હતા સૌ કોઈ જિંદગીમાં, અને હસતા જાવ ને તો એ વાત જામી કહેવાય. બાકી ઘણાય જીવે છે અને ઘણાય મરે છે સાહેબ, એ તો બધી ગુલામી કહેવાય. આ સમાજ માટે, રાષ્ટ્ર માટે આવા દાતાઓ જ્યારે કંઈક શહીદ થાય ને તો એનું નામ સલામી કહેવાય, એનું નામ સલામી કહેવાય. એવી જ રીતે રામજી મંદિરના ફાળાની અંદર એમ કહેવાય કે ધીમે ધીમે એક નાનોદ્રનું સ્વરૂપ લેવાની તૈયારીમાં છે. તો એની યશકલગીની અંદર હજુ એક વધારો થાય છે. ઉકાભાઈ લાખાભાઈ કલસરિયા તરફથી રામજી મંદિરની અંદર 51,000 રૂપિયા બોલવામાં આવે છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. ત્યારબાદ ફરી આપણે કાર્યક્રમના
ઇનામ વિતરણના દોર તરફ આગળ વધીએ છીએ. ધોરણ 6 ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે હળિયા શિવાની, બીજો નંબર પ્રાપ્ત કરે છે બલદાણિયા એનિશા અને પહેલો ક્રમાંક પ્રાપ્ત કરે છે ઝીંઝાળા યશ. એમનું સન્માન કરવા માટે હું મનુભાઈ રૂખડભાઈ કાતરિયા, રાજાભાઈ રાણાભાઈ ઝીંઝાળાને વિનંતી કરીશ કે તેઓ આ ત્રણેય તેજસ્વી તારલાઓનું સન્માન કરશે. રાજાભાઈ રાણાભાઈ ઝીંઝાળા. ना पैसा लगता है ना खर्चा लगता है, प्लीज तालियां बजाए, हमें बड़ा अच्छा लगता है. ना पैसा लगता है ना खर्चा लगता है, प्लीज तालियां बजाए, हमें बड़ा अच्छा लगता है. ધોરણ 7 ત્રીજો ક્રમાંક હળિયા હેતસ્વી, બીજો નંબર હળિયા દક્ષક અને પ્રથમ ક્રમાંક કાતરિયા જીતેશ, જેમનું સન્માન કરવા માટે હું રાજાભાઈ રાણાભાઈ ઝીંઝાળા અને પરસોત્તમભાઈ ચકુરભાઈ હળિયાની વિનંતી કરીશ. મ્યુઝિક. ખૂબ ખૂબ અભિનંદન તેજસ્વી તારલાઓને. એક વખત જોરદાર તાળીઓ. રાજુભાઈ ચકુરભાઈ કલસરિયા સભાખંડની અંદર ઉપસ્થિત હોય તો મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અને ધોરણ 8 ની અંદર ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે હળિયા અનિરુદ્ધ રાજુભાઈ 91.45% સાથે. ધોરણ 8 ની અંદર દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે હળિયા કૃષ્ણા જીતુભાઈ 94.56% સાથે. ધોરણ 8 ની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે હળિયા અવની જાદવભાઈ 96.11% સાથે. જેઓનું સન્માન કરશે રમેશભાઈ ચિત્તરભાઈ હળિયા, ભીખુભાઈ લાખાભાઈ લાડુમોર. એક નાનકડો એવો યુવાન કે જે પોતાની ખૂબ સુંદર કલાથી ચિત્રો બનાવે છે, તો એવા ઝીંઝાળા હિરેન ગુણવંતભાઈને હું વિનંતી કરીશ કે તેઓ પોતાની કલાકૃતિ દ્વારા આજના સંપૂર્ણ ખર્ચના કાર્યક્રમના દાતાશ્રી એવા ડોક્ટર હરેશભાઈ રાજુભાઈ હળિયાનું સન્માન કરશે. હિરેન ઝીંઝાળા. ખૂબ સરસ મજાની કૃતિ બનાવી છે. તો હું હરેશભાઈને વિનંતી કરીશ કે આ બાળ કલાકારને હવે સન્માન પત્ર અને પુષ્પગુચ્છ આપી અને એની કલાનું સન્માન કરશું. આપ ખૂબ સરસ. તો ત્યારબાદ સ્વરા હરેશભાઈ હળિયા આપણી વચ્ચે ગીત લઈને આવે છે. જિંદગી કી યહી રીત હે, હાર કે બાદ ही जीत है. સ્વરા હરેશભાઈ હળિયા. थोड़ी बारिश हो गई तो
आसमां धुल गया, बादलों के बीच कोई रास्ता खुल गया, रोने से कभी डरना तू नहीं, गुनगुना जो तेरा गीत है, जिंदगी की यही रीत है, हार के बाद ही जीत है। जिंदगी की यही रीत है, हार के बाद ही जीत है। थोड़े आंसू है, थोड़ी हंसी, आज हम है तो कल है खुशी। મ્યુઝિકના તાલે તાળીઓનો તાલ આપજો જરા. रीत है, हार के बाद ही जीत है, हार के बाद ही जीत है। મંદિરની અંદર અવિરત દાનની સરવાણી રૂપિયાનું દાન આપવામાં આવે છે. બોલો રામચંદ્ર ભગવાન કી. ત્યારબાદ નરસિંહભાઈ સોમાતભાઈ હળિયા તરફથી રામજી મંદિરની અંદર 51,000 રૂપિયાનું દાન આપવામાં આવે છે. તાળીઓથી વધાવતા રહેજો આ દાતાઓને. ત્યારબાદ ગંગસ્વ ગોદાવરીબેન રામજીભાઈ કલસરિયા તરફથી 1,21,111 રૂપિયા દાનમાં આપવામાં આવે છે. એક વખત જોરદાર તાળીઓના નાદથી એમને વધાવીએ. ત્યારબાદ બાબુભાઈ સોમાતભાઈ હળિયા તરફથી 51,000 રૂપિયા રામજી મંદિરની અંદર આપવામાં આવે છે. વલ્લભભાઈ સોમાતભાઈ હળિયા તરફથી 51,000 રૂપિયા રામજી મંદિરની અંદર દાન આપવામાં આવે છે. સ્વર્ગસ્થ પુનાભાઈ રામભાઈ જિંજાળા તરફથી 51,000 રૂપિયા રામજી મંદિરની અંદર દાન આપવામાં આવે છે. રાણાભાઈ જાનાભાઈ કલસરિયા તરફથી 1,01,000 રૂપિયા દાનમાં આપવામાં આવે છે. જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. ત્યારબાદ બાબુભાઈ સુખાભાઈ હળિયા દુકાનવાળા હસ્તક ડોક્ટર અશોકભાઈ બાબુભાઈ હળિયા તેના તરફથી 1,51,000 રૂપિયા દાનમાં આપવામાં આવે છે. જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. સ્વર્ગસ્થ મગનભાઈ રામભાઈ જિંદાળા તરફથી 51,000 રૂપિયા દાનમાં આપવામાં આવે છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. સ્વરાને તેની કૃતિ માટે જયસુખભાઈ સિસારા તરફથી 1,000 રૂપિયા, ઘનશ્યામભાઈ રાદડિયા તરફથી 1,000 રૂપિયા અને અનુરાગભાઈ રાદડિયા તરફથી 1,000 રૂપિયા ભેટ આપવામાં આવે છે. ખૂબ સરસ. ત્યારબાદ કાર્યક્રમના દોરને આપણે આગળ વધારીએ તો જિંજાળા જેનિશા ગુણવંતભાઈ જે બાળગીત લઈ અને રજૂ કરે છે. જિંજાળા જેનિશા ગુણવંતભાઈ.
આવી સરસ કૃતિ માટે તાળીઓ તો વાગવી જ જોઈએ. ખૂબ સરસ. આજના પ્રસંગને અનુરૂપ પોતાની સ્પીચ લઈને આવે હર્ષિતા ભરતભાઈ કલસરિયા. અહીં ઉપસ્થિત ભાઈઓ બહેનો તથા વડીલોને જય શ્રી કૃષ્ણ. અત્યારના સમયમાં હર એક સ્ટુડન્ટ કોઈને કોઈ સંસ્થાની સાથે જોડાઈને એજ્યુકેશન લઈને આગળ વધી રહ્યા છે. બધા સ્ટુડન્ટ જીવનમાં કંઈક ને કંઈક મેળવવા માટે મહેનત કરે છે. તમે બધાએ સાંભળ્યું જ હશે કે મહેનત કરો તો સફળતા મળે. માત્ર મહેનત કરવાથી જ સફળતા મળતી હોત તો 4:30 વાગે છાપું નાખવાવાળા બધા અત્યારે ગાડી બંગલામાં ફરતા હોત. જો માત્ર મહેનત કરવાથી જ સફળતા મળતી હોત તો ડેરી કરિયાણાના બિઝનેસ સાથે જોડાયેલા લોકોના સુરતના કોર્નરના બધા પ્લોટ એના હોત. કુછ તો ગડબડ હે દયા, ઓ ગડબડ ક્યાં હે? માત્ર મહેનત કરવાથી જ સફળતા મળે એ વાત ના તો સાચી ના તો ખોટી, અશ્વસ્થામાં અણાયા જેવી વાત છે, અર્ધ સત્ય. સંપૂર્ણ સત્ય એ છે કે મહેનત સાચી દિશામાં કરો ને તો સફળતા મળે. તમે સુરતથી અમદાવાદ જાઓ 250 થાય, મુંબઈ જાઓ 250 થાય. હું તમને એમ કહું કે 250 જાઓ તો તમને તમારી મંજિલ મળી જાય. પણ જાવું છે અમદાવાદ, 250 મુંબઈ બાજુ કાપી નાખો તો તમે મહેનત તો કરી પણ તમે તમારા લક્ષ્યથી 500 કિલોમીટર દૂર જતા રહ્યા. ઘણા સ્ટુડન્ટ્સની આવી મહેનત હોય છે, માટે સાચી દિશામાં મહેનત કરવી જોઈએ. કોણે કીધું કે નસીબ વિના કામ બધા આડા જ પડે? કોણે કીધું કે નસીબ વિના કામ બધા આડા જ પડે? અરે પ્રયત્નના અંતે તો ધોધ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે. અરે પ્રયત્નના અંતે તો ધોધ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે. દુઃખની વાત તો એ છે કે આજના સમયની અંદર 300 રૂપિયાની ટિકિટ લઈને લાઈનમાં ઊભા રહીને દ્રશ્યમ 2ના રહસ્યને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. દ્રશ્યમ 2માં અજય દેવગણે શું કર્યું તે જાણવાનો તમને ને મને બહુ રસ છે. પણ દુઃખ સાથે કહું છું કે આપણા ઘરની અંદર રહેલી શ્રીમદ ભગવદ્ ગીતા આજથી 5,000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણ ભગવાને શું કહ્યું તે જાણવામાં આપણને ઇન્ટરેસ્ટ નથી. તકલીફ એ વાતની છે. તમને જો કદાચ એમ લાગતું હોય કે તમે વિકાસ કરો છો અને પ્રગતિ કરો છો તો હું તમને જણાવું કે તમારા પપ્પાનું જ્યારે બોર્ડનું રિઝલ્ટ આવતું ને ત્યારે તાપી ઉપર બંદોબસ્ત નતા મૂકવા પડતા, પણ અત્યારે જ્યારે તમારું બોર્ડનું રિઝલ્ટ આવે ને ત્યારે તાપી ઉપર 2 દિવસ પહેલા ને 2 દિવસ પછી બંદોબસ્ત મૂકવો પડે છે. વિકાસ કર્યો ને આ પ્રગતિનું પરિણામ છે ભગવદ્ ગીતાથી દૂર જવાનું. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે, એક ખૂબ જ સરસ મજાનું સૂત્ર આપ્યું છે. સૂત્ર છે પ્રોબ્લેમ પ્લસ ફાઇટ ઇઝ ઇક્વલ ટુ હીરો. ભગવાન શ્રી કૃષ્ણને અર્જુને પૂછ્યું કે ભગવાન આ તો મારા જીવનનો સૌથી મોટો પ્રોબ્લેમ છે. હું મારા જ પરિવારના સ્વજનોની સામે કેવી રીતે ઊભો રહી શકું? ધીસ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ માય લાઈફ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું પ્રોબ્લેમ ઇઝ અ પાર્ટ ઓફ યોર લાઈફ. મારો જન્મ જેલમાં થયો અને મારો અંતિમ શ્વાસ પણ પાદરીના બાણથી થયા. આ સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધીને લાઈફમાં
શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં શું હતા? પ્રોબ્લેમ. પ્રભુ શ્રી રામના જીવનમાં શું હતા? પ્રોબ્લેમ. માં જાનકીના જીવનમાં શું હતા? પ્રોબ્લેમ. ભગવાન બુદ્ધના જીવનમાં પ્રોબ્લેમ. મહાવીરના જીવનમાં પ્રોબ્લેમ. તમારા જીવનમાં પ્રોબ્લેમ. મારા જીવનમાં પ્રોબ્લેમ. દેશના વડાપ્રધાનને પ્રોબ્લેમ. રશિયાને પ્રોબ્લેમ. યુક્રેનને પ્રોબ્લેમ. લંડનને પ્રોબ્લેમ. લંડન ગયા એને પ્રોબ્લેમ. લંડન નથી જઈ શકતા એને પ્રોબ્લેમ. બધાને પ્રોબ્લેમ છે. તો ધોયેલા મૂળાની જેમ બેઠા છો શું કામ? ભગવાને, માય ડિયર ફ્રેન્ડ્સ, લિસન ટુ મી કેરફુલી. ભગવાને એ વાતની શ્યોરિટી આપી છે કે હું દુનિયાના એક પણ માણસને તેના લેવલ કરતા નાનો અને તેના લેવલ કરતા મોટો પ્રોબ્લેમ આપતો નથી. અને સાથે સાથે એ વાતની પણ શ્યોરિટી આપી છે કે આ દુનિયાનો એક પણ માણસ પ્રોબ્લેમ વગરનો નથી. કુદરતનો પણ નિયમ છે સાહેબ, પાનખર ઝીલે ને તેને જ વસંત આવે છે. વાત થોડી અઘરી છે, બધાને સમજાશે નહીં. આ જીવન છે સાહેબ, અનુભવ વગર જીવાશે નહીં. આ જીવન છે સાહેબ, અનુભવ વગર જીવાશે નહીં. હું તમને કીડીના એક્ઝામ્પલ સાથે સમજાવવા માંગુ છું કે જીવનમાં ગમે તેવી સિચ્યુએશન આવે આપણે ક્યારે પલાયન ના કરવું જોઈએ. કીડી જ્યારે ચાલી જતી હોય તેની આગળ તમે ગમે તેટલા અવરોધો ઊભા કરી દો, તે તેનો જવાનો રસ્તો નીકાળી જ દેશે. ત્યારે એવું નહીં બને કે કીડી ચાલી જતી હોય ને તમે તેની આગળ કંઈક મૂકો તો તે પલાયન કરી જશે. કીડી ચાલતી હોય ત્યારે તેની આગળ પેન્સિલ મૂકીને જોજો તે તેની ઉપરથી ચાલી જશે. કીડી ચાલતી હોય ત્યારે તેની આગળ હાથ મૂકીને જોજો તે તેની સાઈડમાંથી નીકળી જશે, પણ એ ક્યારેય પાછી નહીં ફરે. જો આટલું નાનું જીવ જ્યારે પલાયન ના કરતું હોય તો તમે તો મહાજીવ છો મેરે દોસ્ત. તમે કેવી રીતે પલાયન કરી શકો? परों को खोल जमाना उड़ान देखता है, परों को खोल जमाना उड़ान देखता है, जमी पे बैठ के क्या आसमान देखता है, जमी पे बैठ के क्या आसमान देखता है. જીવનમાં ઓછા સમયમાં સફળતા મેળવવા માટે સૌથી પહેલા લક્ષ્ય નક્કી કરો. ત્યાર પછી તે લક્ષ્યને મેળવવા માટે કીડીની જેમ સતત આગળ વધતા રહો. એકના એક સમયે સફળતા જરૂર પ્રાપ્ત થશે. લાસ્ટમાં હું એટલું જ કહીશ, आंखों में नींद बहुत है पर सोना नहीं है, आंखों में नींद बहुत है पर सोना नहीं है, यही समय है कुछ करने का मेरे दोस्त, यह समय खोना नहीं है, यही समय है कुछ करने का मेरे दोस्त, यह समय खोना नहीं है. जय हिंद, जय भारत. શેફાભાઈ ભવાનભાઈ ઝીંઝાળા જેઓ સાલ ઓઢાડી અને આજના કાર્યક્રમના દાતાશ્રી એવા ડૉક્ટર હરેશભાઈ રાજુભાઈ હળિયાનું સન્માન કરશે. ધોરણ 9 ની અંદર ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે કલસરિયા ત્રિવેણી રાજુભાઈ, બીજો નંબર હળિયા જતીન અને પ્રથમ ક્રમાંક ઝીંઝાળા સાહિલ. તેમનું સન્માન કરવા માટે હું જનકભાઈ ઉકાભાઈ હળિયા અને નાગજીભાઈ ચકુરભાઈ હળિયાને વિનંતી કરીશ. મ્યુઝિક.